વિસ્તારમાં આવેલી વિકાસ રોલ લાઇન્સ કંપનીના વર્કશોપ નજીક ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ટાયર, કેમિકલ અને ડીઝલના સ્ટોરેજમાં લાગેલી આ આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કાબૂમાં લેવા માટે રિલાયન્સ એસઆર, અદાણીના ફાયર ફાઇટર્સ સહિત સુરત શહેરના મોરાભાગળ અને પાલનપુર ફાયર સ્ટેશનની ટીમોએ કલાકો સુધી જહેમત ઉઠાવી હતી। ત્યારે અંદાજિત 40 થી 45 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। સવારે લગભગ 4:30 વાગ્યે હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી વિકાસ રોલ લાયસન્સ કંપનીના વર્કશોપ નજીક આગની શરૂઆત થઈ હતી। પ્રાથમિક માહિતી અનુસાર આગ ટાયર અને ડીઝલના સ્ટોરેજ વિસ્તારમાં લાગી હતી, જે ઝડપથી કેમિકલના સ્ટોરેજ સુધી ફેલાઈ। આ વિસ્તારમાં ગેસ સિલિન્ડરોની હાજરીએ આગની તીવ્રતા વધારી હતી અને વિસ્ફોટનો ખતરો પેદા થયો। ઘટના સ્થળે ગાઢ ધુમાડો અને ઝેરી વાયુઓના ગલગોટા છવાયા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો। આગની જાણ થતાં જ હજીરા વિસ્તારમાં સ્થિત રિલાયન્સ એસઆર અને અદાણી જેવી મોટી કંપનીઓના ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની મોરાભાગળ અને પાલનપુર સ્ટેશનની ટીમો પણ 10થી વધુ ફાયર ટેન્ડરો સાથે જોડાઈ। ફાયર ફાઇટર્સે ફોમ અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। ગેસ સિલિન્ડરોના વિસ્ફોટના જોખમને ધ્યાનમાં રાખી નજીકના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા અને સુરક્ષા ઘેરો ઊભો કરાયો હતો। આગ પર આંશિક રીતે કાબૂ મેળવાયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, કારણ કે સવારના સમયે વર્કશોપમાં કામદારોની હાજરી નહોતી। જોકે ટાયર, કેમિકલ અને ડીઝલના મોટા જથ્થાને નુકસાન થયું છે અને આર્થિક નુકસાન કરોડો રૂપિયામાં હોવાનું અનુમાન છે। ચોક્કસ નુકસાનનો આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા ડીઝલ કેમિકલના સ્ટોરેજમાં લીકેજની શક્યતા વ્યક્ત કરાઈ છે। સુરત પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં પણ આવશે। હજીરાના ઔદ્યોગિક વિસ્તારમાં આવી ઘટનાઓને લઈ સ્થાનિક ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી છે, ત્યારે અંદાજિત 40 થી 45 લાખનું નુકસાન થયું છે। તો સચિન, જીઆઈડીસી પોલીસે એક ફેટલ હિટ એન્ડ રનના ગુનામાં